બોરસદ પંથકમાં આજે 12 ઇંચ કરતા વધુ વરસાદ પડી ગયો છે, જેના કારણે આપ જોઈ શકો છો આ દ્રશ્યો છે બોરસદ શહેરના, જ્યાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. જોઈ શકાય છે લોકોના વાહનો પણ આ વરસાદમાં ફસાઈ ગયા છે. દૂર દૂર સુધી સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. ઘણા વિસ્તારમાં તો કમર સુધી પાણી ભરાઈ ગયા છે અને ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આપણે સ્થાનિકો સાથે વાત કરીશું. મિત્ર, શું નામ છે તમારું? કલ્પેશ ગણપતિ ચાવડા. કલ્પેશભાઈ, શું સ્થિતિ છે અહીંયા બોરસદ શહેરની અને શું હાલત થઈ છે? હું અત્યારે શ્રદ્ધા હોસ્પિટલ થી આવતો હતો, એની અંદર ઘણા સુધીના અડધા પાણી ભરી રહેલા છે. બરાબર, શ્રદ્ધા ધરતી છે તો ધરતીને જવું હોય તો કેવી રીતના જઈ શકે? બરાબર, રસ્તામાં ખાડા હોય ગમે તો તકલીફ પડે તો ઘરમાં હોતી પાણી પહોંચી ગયા છે. કેવું છે આ પરિસ્થિતિ ક્યારથી આવી શરૂ થઈ? આ સવારે 7 વાગ્યાથી વરસાદ ચાલુ છે, જો હજુ સુધી ચાલુ જ છે. હજી સુધી ચાલુ છે? કેટલા વિસ્તારમાં પાણી ભરાયા છે? અહીંયા તો આગળ શ્રદ્ધા હોસ્પિટલ થી આવા હું આગળ કઈ નહીં કહું, પણ હું આટલે સિંગલા રોડ ઉપર સુધી આવ્યો છું. કોણ દાખલ છે તમારા હોસ્પિટલમાં? મારે સંબંધિત છે અમારા. અચ્છા, આવવા જવામાં તકલીફ? હા, આવવા જવાની તકલીફ કરી ને. અન્ય વ્યક્તિઓ સાથે આપણે વાત કરીશું. મિત્ર, શું છે સ્થિતિ બોરસદની, શું કહેશો તમે? હમણાં તો બહુ ખરાબ છે, ચારે બાજુ પાણી છે. ઊંચા વિસ્તારોમાં વધુ નહીં આવતું, પણ નીચા વિસ્તારોમાં બહુ પાણી છે. અચ્છા, નીચા વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી ભરાયું છે ત્યાં ત્યાં ઘરોના અંદર બી પાણી ગયું છે, દુકાનોના અંદર બી પાણી ગયું છે. પણ જેસીબી થી માણસોને લઈને બીજા જગ્યાએ મૂકવામાં આવે છે, ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે અને ઘરોના અંદરથી કાઢવામાં આવે છે. અત્યારે જોઈ શકો છો તમે આ દ્રશ્યો, જે રીતે લોકો આવી રહ્યા છે સોસાયટીની બહાર, કારણ કે જનજીવન ચલાવવું જરૂરી છે અને એના કારણે આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો આગળ હોસ્પિટલ છે અને હોસ્પિટલમાંથી દર્દીઓને બહાર આવવું પડે, દર્દીઓના સગાવાલાને બહાર આવવું પડે તેવી સ્થિતિ છે. તેના કારણે આ સ્થિતિ છે. આ તો માત્ર એક નમૂનો છે. આખા બોરસદ પંથકમાં અત્યારે ખરાબ સ્થિતિ છે. ગામડાઓને જોડતા રસ્તા ઉપર પણ પાણી ફરી ગયા છે. તેના કારણે 4 થી 5 જેટલા ગામડાઓનો સંપર્ક પણ અત્યારે તૂટી ગયો છે. હજુ પણ 24 કલાકની ભારે વરસાદની આગાહી છે, ત્યારે શું સ્થિતિ સર્જાય છે તે જોવાનું રહેશે. યોગીન્દરજી, ન્યૂઝ કેપિટલ, આણંદ, બોરસદ.